महाराज की। परमात्मा कृष्ण भगवाननी असीम कृपाथी हनुमानजी महाराजना अनुग्रहथी सर्वे संतोना आशीर्वादथी सीताराम धून मंडल द्वारा हरीशदास कुबावत धर्म प्रचारना अर्थे सर्वे पितृ मोक्ष कल्याण अर्थे सरदार नगरना आंगणे पीपळेश्वर महादेवना सानिध्यमां श्रीमद भागवत ज्ञान यज्ञनु पारायण सौ प्रथम हनुमानजी महाराजना चरणों में प्रणाम। सदगुरु बजरंगदास बापूना चरणों में प्रणाम। जगदंबा मां नवदुर्गाना चरणों में प्रणाम। मायक गणों ने प्रणाम। संगीत गणों ने प्रणाम तेमज सर्वे विप्र समाज ने प्रणाम। पांचमा दिवसनी बपोर पछीनी कथामां व्यासपीठ उपरथी मारा सर्वे प्रेमी श्रोताओं ने अपना दास घनश्यामना जय श्री राम बोलो बधाय केवू पड़े जय श्री राम जय श्री राम। कथानु दर्शन करता पहला भगवाननु भावथी नाम कीर्तन करिए। कि तुम्हें जिंदगी में केटलू कमाना रे जरा सरवाळो मांडजो। समझो सजन नर नारी रे जरा सरवाळ मांडजो। जिंदगी में केटलू कमाया रे हालो सरवाळ मांडजो।
સમજો સજન નારી રે જરા સરવાળું માંડજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. એ ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે જરા સરવાળો માંડજો. તમે જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળો માંડજો. સમજો સજન નારી રે જરા સરવાળો માંડજો. દેશ ભર્યા તમે વિદેશ વિચાર્યા, દેશ ભર્યા તમે વિદેશ વિચાર્યા. એ ખૂબ કીધા રૂપિયા ભેળા રે હાલો સરવાળો માંડજો. આ બોક્સ નામ જિંદગીમાં કેટલું કમાયા રે સરવાળો માંડજો. ઉઠ્યા રે ત્યારથી ઘર કામમાં ફસાણા, બોલો. ઉઠ્યા રે ત્યારથી ધંધામાં ફસાણા. એ ઉઘાડા આમ તેમ ચોપડા રે હાલો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળો માંડજો. સમજો સજન નારી રે જરા સરવાળો માંડજો. ડાયા રે થઈ તમે પૂછાણા રે પાંચમા, ડાયા રે થઈ તમે પૂછાણ પાંચમા. એ મોટા થઈ મરાણા રે હાલો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળો માંડજો. સમજો સજન
નારી રે જરા સરવાળું માંડજો. લાવ્યા તા એટલું તમે લઈ જવાના, લાવ્યા તા એટલું તમે લઈ જવાના. એ આખરે તો લાકડાની છાણા રે હાલો સરવાળો માંડજો. એ જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળો માંડજો. સમજો સજન નર નારી રે જરા સરવાળો માંડજો. ગોવિંદ નામ જાણ્યું નહીં જેણે, ગોવિંદ નામ જાણ્યું નહીં જેણે. એ સરવાળે મીંડા પુરાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલો કમાયા રે જરા સરવાળો માંડજો. સમજો સજન નર નારી રે જરા સરવાળો માંડજો. રાધે 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 રાધે. बरसाने में राधे राधे कुंज गली में राधे राधे रमन रति में राधे राधे लतीपुरा में राधे राधे यमुना तट पे राधे राधे वृंदावन में राधे राधे गोकुल धाम में राधे राधे बंसी सुर में राधे राधे हे गोवर्धन में राधे राधे रासलीला में राधे राधे हे गोवर्धन में राधे राधे रासलीला में राधे राधे सरदार नगर में राधे राधे सरदार नगर में राधे राधे दारी गाम में राधे राधे सरदार नगर में राधे 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 राधे
Radhe 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 जय श्री राधे मैया बोलो हनुमान जी महाराज की સવારની કથામાં ભગવાન શ્રી કૃષ્ણએ પૂતના રાક્ષસીનો વધ કર્યો એટલે યશોદા માને ઉત્સવ કરવાનો હતો. યશોદામાં આખા ગામને ઉત્સવમાં આમંત્રણ આપે છે. અને કનૈયો બહુ રાજી થયો. કનૈયો વિચાર કરે કે માં આજે ગોપી અને ગોવાળિયાઓનું પૂજન કરવાનું. યશોદામાં વિચાર કરે કે કનૈયો સૂઈ જાય ને તો મારાથી બધાનું સ્વાગત થઈ શકે. કનૈયાએ લીલા કરી, આંખ બંધ કરીને સૂઈ જાય છે, પરંતુ અંદરથી જાગતો. મારા ભગવાનની બહેનો ભાઈઓ નાટક કરતા બહુ આવડે, એટલે તો એમનું નામ નટવર પડ્યું છે. બોલો નટવર ભગવાન કી. તો અહીંથી આપણે કથાને વિરામ આપેલો. આવો આગળ કથાનું આપણે બધાય દર્શન જોઈએ. હવે યશોદામાં વિચાર કરે કે આજે આખું ગામ મારા આંગણે આવવાનું, તો લાલાનું પારણું બહાર રાખું તો ઘરમાં વધારે જગ્યા થાય. બાર ગાડું છે, આ ગાડામાં દહીં, દૂધ તેમજ અનેક જાતના રસો રાખેલા. યશોદામાં લાલાનું પારણું ગાડાના તળિયા નીચે રાખે છે. અને યશોદામાં એક એક ગોપીનું પૂજન કરે અને માન સાથે ગોપીને ભેટ આપે. જો ગોપી એનું બાળક ન લાવ્યું હોય ને તો યશોદામાં ગોપીને ઘરે મોકલે અને ગોપી બાળક લઈને આવે. યશોદામાં
બાળકની પૂજા કરે, માથે હાથ ફેરવે, આશીર્વાદ આપે કે લાંબી આયુષ્યનો થા અને સુખી થા. અને જો તમે બાળકોની પૂજા કરો ને બહેનો ભાઈઓ, એટલે હંમેશા માં રાજી થાય. બીજો એ ભાવ બતાવું છું બહેનો, કે તમારા આડોશી પાડોશીમાં કાંઈ સંબંધમાં ખાટા મોડું થઈ ગયું હોય અને પાડોશીનું બાળક નાનું હોય, એ બાળકને તમે રમાડવા લાગો, મનગમતી ચીજ વસ્તુ લઈ દો, એટલે બાળકની માં એના પતિને કહે કે આપણી યારે ભલે ગમે એવું વર્તન કરે પણ આપણા બાળકને એવું સુંદર મજાનું રાખે. જો આજે આપણું બાળક રડતું હતું તો આપણા પાડોશી ભાઈ બાળકને ગાડીમાં લઈ ગયા અને છાનો રાખ્યો અને એને ફરાળી ગુલ્ફી ખવડાવી. કહેવાનો ભાવ બહેનો ભાઈઓ એ છે કે બાળક જોડવાનું કામ કરે છે અને મોટા તોડવાનું કામ કરે છે. બાળકની મારફત મન, વાણી અને ક્રિયા રાખો તો પણ ભક્તિ થઈ શકે. હા, બાળક જેવો આપણો સ્વભાવ થવો જરૂરી છે, યાદ રાખજો. બીજું એ તમને બધાને દર્શન કરાવું કે આપણા સનાતન ધર્મમાં એમાંય બાલકૃષ્ણની મૂર્તિની જ પૂજા અને એમાંય ભગવાનનું બાળ સ્વરૂપની જ પૂજા આપી છે. શું કામ આપી કહેવાલો? બોલો, કોઈને ખબર હોય તો કયો. બોલો, તમે આમાં ઘણા વૈષ્ણવો છો, તમે વૈષ્ણવ છો ને? કહેવાનું નથી ખબર, નથી કહેતા કોઈને. મારો કનૈયો એમ કહે છે કે જેમ બાળક જીવન જીવે છે ને એ પ્રમાણે મારા વૈષ્ણવોને જીવન જીવવું. તમે આ બટુક ભોજન કરો, બે દુશ્મનના બાળકો હારે બેઠા હોય પણ એ બે બાળકો એમ નહીં કે તું મારા બાપનો દુશ્મન છો એટલે હું તારાથી જુદો બેહીશ. અને મોટા ક્યાંય પ્રસંગમાં ભેગા થયા હોય, હામા હામા જમવા બેઠા હોય તો એકબીજા કાતરું મારતા હોય. એટલે બાળ સ્વરૂપની પૂજા મારા કનૈયાએ એ માટે બતાવી છે કે બાળકની જેમ હરેક સાધકને રહેવાની જરૂર છે. બાળકને તમે ડારો દો, ખીજાવ, મારો, પણ એનું બાળક તમારી પાસે તરત આવશે. બાળકને જાજી રીહ ન હોય અને આપણે આખી જિંદગી મેળાઈ જાય. એટલે આપણે ભક્તિમાં આગળ વધી નથી શકતા. યશોદામાં વ્રજવાસીઓનું સન્માન કરવામાં તન્મય થયા. જ્યારે આ બાજુ બાલકૃષ્ણ જાગ્યા, લાલાએ જોયું મારી માં મને ગાડાના તળિયે રાખ્યો, માં ઉત્સવ મારો કરે અને મને જ ઘરની બહારથી કાઢ્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાને કહું છું કે ઉત્સવના દિવસે ભગવાનને ભૂલી જાવ ને એ બરાબર નથી. ઉત્સવ અંતર્મુખ થવા માટે છે. ઉત્સવના દિવસે ભગવાનને ન ભૂલો. અત્યારે બધી કથાઓમાં, મોટી મોટી કથાઓમાં ઉત્સવ થાય છે પણ એમાં ભગવાન કોણ એ કાંઈ ખબર જ નથી પડતી. બસ ફોટા પાડે, ફલાણું કરે, ઢીકડું કરે, પૂછડું કરે. એટલે તો આ કથામાં કાયદા પહેલેથી કડક છે. બસ ચાલુ કથાએ તમે કોઈ જાતનો ડિસ્ટર્બ ન કરો, નકર તો તમે નવરા ન રહેવા દો. હા,
ઘડીક થાય તો ઉખડી ધરવા આવો, ઘડીક થાય તો બાસુંદી ધરવા આવો, ઘડીક થાય તો થેપલા ધરવા આવો. મારે એ તમારા ગણતરીમાં જ રહેવું? હે, એ કથા કહેવાય કે મનોરંજન કહેવાય? એટલે ઉત્સવ અંતર્મુખ થવા માટે છે. અને જ્યાં સુધી બહેનો ભાઈઓ કંઈક અપેક્ષા છે ત્યાં સુધી વ્યવહાર છૂટવાનો નથી. અને વ્યવહાર કરવો એ ગુનો નથી, પણ વ્યવહાર કરતા તમે ભગવાનને ભૂલી જાઓ ને એ ગુનો છે. ધંધો કરવો ગુનો નથી, પણ ધંધો કરતા કરતા ભગવાનને ભૂલી જાઓ એ ગુનો છે. સવારમાં વેપારી દુકાન ખોલે, ભગવાનની પૂજા કરે, હવે એ જ સમયે ગ્રાહક આવી ચડે એટલે વેપારી તરત પૂજા મૂકી દે અને ભગવાનની સામે એ વેપારી 50 રૂપિયાની વસ્તુ ગ્રાહકને 500માં દાબે અને પાછું કીએ હું, આ તો તમે મારા જાણીતા છો ને નારાયણભાઈના, એટલે હું તમને પડતર ભાવે માલ આપું છું. અને ભરતભાઈ હરખાઈ જાય પડતર માલમાં. પડતર માલનો ભાવનો અર્થ સમજતા નથી. પડતર ભાવનો અર્થ એ થાય કે તું પડ્યો અને હું તૈરો. કહેવાનો અર્થ એ છે ધંધો કરો પણ 450 જે નફો લીધો ને એ ભક્તિ ભૂલ્યા છો. માપે નફો લ્યો, એ ભક્તિ ભૂલ્યા છો. એટલે ઉત્સવ તો ઠાકોરજી સાથે એક થવા માટે છે. અરે તમારા આંગણે બહેનો ભાઈઓ કોઈ મહેમાન આવ્યો હોય ને એ મહેમાનને અરે તમારે વાતચીત કરવી પડે. નતર મહેમાનને એમ થાય કે ધારીમાં પેલા ઓલી જગ્યાએ રહેતા તો ત્યાં તો આપણે બહુ સારી વાતો કરતા, પણ આ સરદારનગરમાં સારો બંગલો લીધો એટલે કંઈક અભિમાન આવી ગયું લાગે છે. એટલે મહેમાનને રાજી કરવા માટે એની યારે વાતો કરવી પડે. એ જ પ્રમાણે તમારા હૃદયની અંદર બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું હોય એટલે ઘડીએ ઘડીએ ધ્યાન રાખવું પડે કે મારું મન ક્યાંય વાસના વિકારમાં ભટકતું તો નથી ને. એ ધ્યાન રાખવા. યશોદાજી તો ગોપીઓ સાથે વાતો કરવામાં તન્મય છે, પણ લાલાને આ ઠીક લાગ્યું નહીં. લાલાને થયું કે આજે થોડી ગમત કરું. લાલો રડે છે પરંતુ માં સાંભળતી નથી. હવે રડતા રડતા બાળકો પગ ઊંચા કરતા હોય પારણામાં. લાલાએ નજર ઉપર કરી જોયું કે શકટાસુર રાક્ષસ બેઠો, પૂતનાનો ભાઈ શકટાસુર પૂતનાનું વેર લેવા આવેલ. લાલો મનમાં બોલે કે કંસ મામાએ આ નવું રમકડું મોકલેલું. લાલો મનમાં વિચાર કરે કંસ એ મારા મામા માટે રમકડા તો માં જ મોકલે ને. કંસ મામા રમકડા મોકલે અને લાલો તે એક એકને તોડી નાખે, ફોડી નાખે. હવે રમતા રમતા બાળકો પગ ઊંચા કરતા હોય અને લાલાએ પણ પગ ઊંચો કરી શકટાસુરને લાત મારી અને ગાડાને પગથી ઉપર ઉપાડ્યું અને ગાડું ઊંધું વળી ગયું. ગાડામાં દહીં, દૂધ તેમજ અનેક રસો ઢોળાઈ ગયા અને ગાડા નીચે શકટાસુર ચેપાઈને મરી ગયો. બોલો બાલકૃષ્ણલાલ કી. હવે લાલાનું જ્યાં પારણું હતું ને બહેનો ભાઈઓ, ત્યાં નાના નાના બાળકો રમતા હતા. આ બાળકોએ નજરે જોયું એટલે બાળકો ગાવા લાગ્યા એની મસ્તી. લલય લત મારી ગાડું ઊંધું પાડું, દહીં દૂધ ઢોળાણા, લાલાએ રાક્ષસ મારો. હવે આ બાળકો ગાતા ગાતા જ્યાં યશોદામાં ગોપીઓનું સન્માન કરે ત્યાં ગયા.
પણ ગાવાનું બંધ નથી. લાલાએ લાત મારી, ગાડું ઊંધું પાડું, દહીં દૂધ ઢોળાણું, લાલાએ રાક્ષસ મારું. યશોદામાને વિશ્વાસ આવતો નથી. લાલો નાનો આવડું મોટું ગાડું કેવી રીતે ઊંધું પાડી શકે? યશોદા બાળકોને કહે, એલિયાઓ તમે જૂઠું બોલો છો ને. બાળકો પાછા ગાવા મળ્યા. એક બાળકો તોતડું હતું. નામા અને નગલે ધોઈ આવ્યા, લાલાએ લાત માયલી, લાલાએ લાત માયલો. યશોદામાં દોડતા ગયા અને ત્યાં જઈને જોયું બધું રેલમ શેલમ. યશોદામાને ચિંતા થવા લાગી. પારણામાંથી લાલાને ઉઠાવી છાતી સરખો ચાપ્યો. અરે મારા લાલા, હું તો ઉત્સવમાં આવી તન્મય થઈ ગઈ કે તને ભૂલી ગઈ. લાલો વિચાર કરે, હું કાંઈ લીલા નહીં કરું તો મારી માને કાંઈક થઈ જાય. એટલે લાલાએ હસવાનું શરૂ કર્યું. ત્યારે યશોદા માનો હા પાછો વળ્યો. બહેનો, આ શક્ટાસુરની લીલાનો ભાવ બતાવું છું. એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. તમે પણ બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણને ગાડાના તળિયા નીચે રાખશો ને તો તમારું ગાડું ઊંધું વળશે. ગાડું ઊંધું વળશે. જેના જીવનમાં ધન, સ્ત્રી અને સુખ મુખ્ય અને પરમાત્મા ગૌણ, એના ગાડા ઊંધા જ વળે. એમાં શું આશ્ચર્ય? એ ગુહસ આશ્રમ ઈ ગાડું છે. પતિ પત્ની ગાડાના બે પૈડા છે. આ ગાડામાં તમે શ્રી કૃષ્ણને પધરાવો. આ જીવન ગાડા રથના સારથી શ્રી કૃષ્ણ છે. મારી તમારી ઇન્દ્રિયો ઈ ઘોડા અને શરીર એ રથ. પરમાત્માને કહો કે હે નાથ, હું તમારા શરણે આવેલો છું. મારા શરીર રથના સારથી બની તેને સીધા માર્ગે વાળો. અને જેના શરીરના સારથી ભગવાન નથી બનતા, જેના શરીરના રથના સારથી મન બને તો એ જીવન રથને ખાડામાં નાખે. તમારા ગાડા ઉપર ભગવાન બિરાજમાન ન થાય અને આ ઇન્દ્રિયો ઘોડાઓ તમારા ગાડાને બહેનો ભાઈઓ ખાડામાં નાખે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થમાં પહેલો ધર્મ આવે છે અને છેલ્લો મોક્ષ આવે છે. અર્થ એટલે આ બધી વ્યવસ્થા અને મોક્ષ બંને વચમાં રાખ્યા. અર્થ અને કામ મુખ્ય નથી, પણ ધર્મ મુખ્ય છે, મોક્ષ મુખ્ય છે. આથી અર્થ, કામને, ધર્મ અને મોક્ષને મર્યાદામાં રહીને મેળવવા જોઈએ. જ્યારે જીવનમાં ધર્મ ને મોક્ષ ગૌણ બનશે તે નકામું છે, પણ પરમાત્માને બહેનો ભાઈઓ મુખ્ય બનાવો. ધર્મને પેલું સ્થાન આપો, મોક્ષને પેલું સ્થાન આપો, તો પરમાત્મા તમારું ગાડું બહેનો ભાઈઓ આ સંસારમાં સહી સલામત પાર ઉતારશે. પણ આવી સમજદારી માટે બહેનો ભાઈઓ કથામાં જવું જરૂરી છે.
પણ ઘણાય કથામાં જતા જ નથી, ન જાય. એનું ઉદાહરણ દઉં તમને. આમાં તમારી કોઈ બેનપણી અથવા અલ્પેશભાઈના કોઈ મિત્ર મળ્યા હોય અને એમ કે આવજો ને અમારા એરિયામાં કથા છે. અલ્પેશભાઈ મિત્ર શું કે ભાઈ હું રવિવાર આવીશ. આ રવિવાર આખો વયો જાય. પછી રાત્રે અલ્પેશભાઈ મિત્ર મળે, કેમ તમે કથામાં ન આવ્યો? એ કે હું કથામાં તો આવતો હતો પણ બાબલો રોવા લાગ્યો. પછી બાબલાની માએ એમ કીધું કે બાળકોને રોવરાવીને કાંઈ કથામાં ન જવાય, પછી બાળકોનું દિલ દુબાવવું એ સારું નહીં. પછી ન આવ્યો. પછી અલ્પેશભાઈએ કીધું તો પછી તમે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કર્યા છે ને, હનુમાન ચાલીસાના પાઠ કર્યા? ના પછી કે ટીવીમાં હારા ફિલ્મ 3 આવતા મેં જોઈ લીધા. ક્યાં સુધી બહેનો ભાઈઓ ટીવી જોશો? યાદ રાખજો બહેનો ભાઈઓ, ભક્તિ કરવાથી તન મનને આરામ મળે, તન મન શુદ્ધ થાય. એ બહુ ખાવાથી, બહુ રખડવાથી, બહુ મોબાઈલનો ઉપયોગ કરવાથી, બહુ ટીવી જોવાથી મન અને તન બેય બગડે. અને કથામાં આવો અને એકાદો શબ્દ આપણા હૃદયમાં લાગી જાય ને તો જીવન સુધરે અને પરમાત્મા આપણા ચિત્તમાં પોરવાય ને એને જ સાચો પ્રસાદ કીધો છે. અહીંથી શબ્દ લઈ જાવ ને એ તમારા હૃદયમાં ચોટી જાય, આ પ્રસાદ સાચો છે. યાદ રાખજો, આ પ્રસાદ તો તમે ખાઈ લ્યો એટલે પૂરો, પાછી તમને ખાવાની ભૂખ થાય. પણ શબ્દનો પ્રસાદ તમે પકડી લ્યો એટલે ગમે ત્યારે તમે એને જમી શકો છો, એ અંદર રહેશે. એટલે કહું છું કથા તમે આંખ બંધ કરીને સાંભળો, પણ આમ ડોળા ફાડીને સાંભળે કે ઓલો બાવો શું કરતો હોય છે. આ મારો નિયમ નથી કથા બંધ આંખ બંધ કરીને સાંભળવાનો. હનુમાનજી મહારાજની વાત એક કહું છું. હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા પહોંચ્યા એટલે વૃક્ષ ઉપર ચડી રામકથા કરવા લાગ્યા. એટલે સીતાજીને એમ લાગ્યું કે કથા તો બહુ સુંદર કરે છે. સીતાજીને એમ થયું કે આ કોઈ નિશિચર રાક્ષસ મને રામકથા ગાય અને છેતરવાની કોશિશ કરે છે. એટલે હનુમાનજીને એમ થયું, એટલે હનુમાનજીએ રામ નામની મુદ્રિકા નીચે પધરાવી. ત્યારે સીતાજીને ભરોસો આવ્યો આ તો કોઈ રામ ભક્ત હોવો જોઈએ. એટલે સીતાજી પૂછે છે કે તમે કથા બહુ એટલે બહુ સુંદર કરો છો, પણ તમે તમારું મુખ કા નથી બતાવતા? ત્યારે હનુમાનજીના શબ્દ તમને બધાને કહું છું. હનુમાનજી કહે છે કે વક્તાનું મુખ જોવા જેવું નથી. એટલે વક્તા કદરૂપો ન હોય, પણ હનુમાનજીનું કહેવાનું એ છે કે વક્તા જે પરમાત્માની કથા થકી ઉજળો છે ને એ પરમાત્માનું ધ્યાન કરતા કરતા શ્રોતાની કથા સાંભળવી જોઈએ. આ એટલે તમને કહેવા માંગતો હતો રોજ. અને તમે અહીંયા કોણ આવે છે કોણ જાય છે એમાં તમારું ધ્યાન છે. હા, સાચું કેવું મારો ધર્મ છે. કેદી તમે કથાને બરાબર ઉતારશો? હાલ હું પૂછું પ્રશ્ન, પહેલે દિવસે કથામાં શું આવ્યું કયો મને? હાલ બોલો બોલો. હું હવે વર્ષો પહેલા કોઈનું અપમાન કર્યું કોઈને યાદ છે? કોઈએ ગેરશબ્દી દીધો હોય યાદ છે ને? એ આપને યાદ રહેશે.
ભગવાનની કથાના શબ્દ યાદ નથી રહેતા. આ આપણી ખામી છે મોટા મોટી. સરસ, સારું, ધન્યવાદ. આ બેનને જોરદાર તાલીથી વધાવો. પછી આ બધું 56 ભોગ છે ને એ બેનને એકલાને ખવડાવી દીજો. કારણ કે એ બેન પચાવી શકશે, એને આ કથા પચી. તમે કોઈ ન અડતા. અને એને ડાયાબિટીસ હોય ને એ જાણે, 56 ભોગ જાણે. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ લાલાએ શકટાસુરને માર્યો એટલે શકટાસુર ભજન લીલા થઈ. ત્યારે મારા શ્રી કૃષ્ણની, મારા લાલાની ઉંમર કેટલી હતી? એ 108 દિવસનો મારો લાલો હતો. કેટલી? 108 દિવસનો. કહેવાનો ભાવાર્થ આની ઉપર ઈ છે કે આપણી છાતી ઉપર કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, નિંદા ચડી બેસે ત્યારે 108 મણકાની માળા લઈ અને મણકે મણકે મારા શ્રી કૃષ્ણનું સ્મરણ કરો તો શકટાસુર આપણું કાંઈ બગાડી નહીં શકે. બીજો ઈ ભાવ છે કે આપણું શરીર ભલે આ વ્યવહાર બધાય નિભાવે, ભાઈઓ ભલે કામકાજ કરે, બહેનો ભલે રસોડામાં કામકાજ કરે, પણ મન, બુદ્ધિ, ચિત્ત એ મારા શ્રી કૃષ્ણમાં રહેવી જોઈએ. આ શકટાસુર લીલાનો ભાવ છે. પછી તૃણાવતનો વધ. બહેનો ભાઈઓ, 10મા સ્કંદની લીલા સાગર જેવી છે. સમયનું કાંઈ અનુસંધાન રાખીને જ કથા કરવી પડે. એક દિવસ યશોદાજી બાલકૃષ્ણને ગોદમાં બેસાડી રમાડતા હતા. ત્યાં બાલકૃષ્ણનું વજન વધવા લાગ્યું. વધતા વધતા લાલો એવો ભારે બની ગયો કે યશોદાજી તેને ત્યાં મૂકી અને ઘરના કામમાં લાગ્યા. તે જ વખતે તૃણાવત નામનો રાક્ષસ વિટોળિયાનું રૂપ લઈને આવ્યો અને તૃણાવત લાલાને ઉઠાવી અને આકાશમાં ચડી ગયો. એ પરમાત્મા એ વાતો ભારે બની ગયા કે તૃણાવત પરમાત્માને ઝીલી શક્યો નહીં અને પરમાત્માએ તૃણાવતને એવો પછાડ્યો કે તૃણાવતના પ્રાણ ઉડી ગયા. બોલો બાલ કૃષ્ણલાલ કી. આવો તૃણાવતનો ભાવ બતાવું. ધ્યાન દઈને સાંભળજો. તૃણાવત એટલે રજોગુણ. કામ, ક્રોધ એ રજોગુણના પુત્ર. આપણા મનમાં રજોગુણ આવે એટલે આપણું મન ચંચળ થાય, આપણી બુદ્ધિ પરમાત્માથી વિખૂટી થાય એટલે તૃણાવત આવ્યું એમ માનવાનું. સંસારનું સૌંદર્ય નિહાળવામાં એટલે કે આપણી આંખમાં તૃણાવત બેઠો છે એમ માનવાનું. પછી આપને ભગવાન દેખાતા બંધ થઈ જાય છે. પછી ભગવાન નથી દેખાતા. ત્યાર પછી બહેનો ભાઈઓ, મુખમાં બ્રહ્માંડના દર્શન. આવો એ દર્શન જોઈએ. એક દિવસ યશોદાજી લાલાને દવરાવતા લાલાનું સુંદર મુખ નિહાળે. માનો પ્રેમ હોય ત્યારે પરમાત્મા ખૂબ ધાવે. માને ચિંતા થાય કે લાલો વધારે ધાવશે તો લાલાની અપચો થશે. ત્યારે પરમાત્મા કહે, માં હું બહુ ધાવું પણ તારું દૂધ હું એકલો નથી પીતો. મારા મુખમાં રહેલું સમગ્ર વિશ્વ આ દૂધનું પાન કરે. હવે એવામાં લાલાને બંગાસું આવ્યું અને લાલાએ યશોદાજીને એ મુખમાં
બ્રહ્માંડના દર્શન કરાવ્યા. બોલો બાલ કૃષ્ણલાલ કી. બહેનો ભાઈઓ, આનો ભાવ એ કે આખા વિશ્વનું મારો પરમાત્મા શ્રી કૃષ્ણ પોષણ કરે છે. હા, આ ચોમાહું થાય એટલે મારો પરમાત્મા જળ વરસાદ રૂપે આપે છે. તડકો સમય થાય એટલે ઉનાળો આપે, શિયાળાનો સમય થાય એટલે શિયાળો આપે. આ ઋતુ છે એ બધી આપણું પોષણ જ કરે છે. હા, ખેડૂત એક દાણો ધરતીમાં વાવે અને અનેક ઘણું કરીને આપે છે, મારો પરમાત્મા આપે છે. હા, આ પરમાત્મા આખા વિશ્વનું પોષણ કરે છે. હવે લાલુ ધીરે ધીરે બેસી જાઓ બેન. ધીરે લાલુ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. હવે લાલાનું નામકરણની વિધિ. હવે એક દિવસ બહેનો ભાઈઓ ફરતા ફરતા ગર્ગાચાર્યજી ગોકુળમાં આવ્યા. ગર્ગાચાર્ય જ્યોતિષ શાસ્ત્રમાં પહોંચેલા મહાપુરુષ, અંતર્યામી. નંદબાબા કહે કે બહુ મારી ઉપર કૃપા કરી. મારે ત્યાં વૃદ્ધ ઉંમરમાં દીકરો આવ્યો છે, પણ મહારાજ હજી એનું નામકરણ કરવામાં આવ્યું નથી, તો આપ નામકરણ કરો. ગર્ગાચાર્ય કહે કે નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે, એમાં 6-7 કલાક જશે. વિચાર કરો, ખાલી નામકરણમાં 6-7 કલાક જાય એવડી વિધિ છે આપણા શાસ્ત્રોની. તો બીજી શાસ્ત્રની કર્મકાંડની કેટલી સમય જતો હોય છે. ગર્ગાચાર્ય કહે કે તમારે ગામમાં બધાય સારો સંબંધ છે, બધાને તમે મહત્વ બોલાવાનું મહત્વ આપશો તો ઘણો સમય જશે. ત્યારે નંદબાબા કહે મારે બધાને